હાંસોટ ગ્રામ પંચાયત દ્વારા હાલ સરપંચ દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવતા પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ગટરનું કામ કરતા મજૂરોને ગાળો આપી કામ બંધ કરાવી નાખવાની ધમકી આપતા હાંસોટ ગામના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાંસોટ ગામમાં ઘણા સમયથી ગટરના પાણીની સમસ્યા છે, જેને લીધે હાંસોટની એલસી શેઠ હાઈસ્કૂલ અને એચજે શેઠમાં ભણતા વિદ્યાર્થીઓને જવા આવવામાં મુશ્કેલી પડી રહી છે અને ત્યાંથી રહીને દરગાહ અને મંદિરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયેલ છે તથા મુસ્લિમ સમાજના કેટલાક લોકો જનાજો લઈને પસાર થતા હતા અને હિન્દુ સમાજના લોકો શમશાનને નાનામી લઈને જતા હતા. તે ગટરનું પાણી રસ્તા પર પડી રહે તેથી બંધ થઈ ગયેલ. આ બધી સમસ્યાઓને માટે ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરતા વર્ષ 2023-24ની એટીવીટી 15માં નાણાં પંચમાં 5 લાખ રૂપિયાનું ગટરનું કામ મંજૂર થતાં ગ્રામ પંચાયત દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ગુલામ મુશરફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુગા દ્વારા કામ કરતા મજૂરોને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા કામ બંધ કરાવતા સરપંચ હિતેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગામ લોકો વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.